નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આજે ગુજરાત સરકારની ફરીથી કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં મોંઘવારી ભથ્થું વધારો, ટેકાના ભાવે ખરીદીથી લઈને KYC સહિતના મુદ્દાઓ પર ચર્ચા યોજાશે। તો કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે મહત્વનું એ છે કે ગુજરાત રાજ્ય સરકાર ક્યારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તે સિવાય KYC, ટેકાના ભાવે ખરીદી વગેરેને લઈને પણ કેબિનેટ બેઠકમાં મુદ્દાઓ ચર્ચાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। બુધવાર એટલે કે આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે। જેમાં ચર્ચિત ખ્યાતિકાંડ મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે મગફળી ખરીદી સહિતની સમીક્ષા કરાશે। આ ઉપરાંત ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે બેઠકમાં ચર્ચા કરીને વિચારણા કરવામાં આવશે, તેમજ હાલનો જે ચર્ચિત ખ્યાતિકાંડને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે, જેમાં ખ્યાતિકાંડ બાદ ખાનગી હોસ્પિટલ માટેની માર્ગદર્શિકા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। વધુમાં રેશન કાર્ડના KYC મુદ્દે લાગતી લાંબી કતારોના કારણોની બેઠકમાં ચર્ચા થશે અને આગામી ખેલ મહાકુંભના આયોજન અંગે તથા કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિને બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે, તેમજ મોંઘવારી ભથ્થું વધારો, પેન્શનરોના પેન્શનમાં વધારો, જૂની પેન્શન યોજના, આંગણવાડીને લગતા પ્રશ્નો વગેરેને લઈને અને સરકારી કર્મચારીઓ, ખેડૂતોને લગતા પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે। ધન્યવાદ।